તો સતી ચરિત્રમાં છે ને મહાદેવના 2 વિવાહ થયા. એમાં પ્રથમ વિવાહ થયો મા સતી સાથે, દક્ષની પુત્રી સતી, જે આગળ જતા દક્ષ યજ્ઞનું આયોજન કરે છે કનખલ ક્ષેત્રમાં. અને મા સતી પોતાના પતિનું સ્થાન ન જોતા ક્રોધની ભાવનામાં એ યજ્ઞની વેદિકા ઉપર ચડી અને પોતાના શરીરની આહુતિ આપી દે છે, પ્રાણની આહુતિ આપી. આ કથા આપણે જાણીએ છીએ. શિવજીના પ્રથમ વિવાહ થયા મા સતી સાથે, અને પછી સતી યજ્ઞની વેદી ઉપર જ્યારે પોતાના પ્રાણની આહુતિ આપે, પછી શિવજીના બીજા વિવાહ થયા છે મા પાર્વતી સાથે. તો જે સતી છે એ દક્ષના દીકરી છે. દક્ષ બુદ્ધિશાળી છે, બુદ્ધિનું પ્રતીક છે. બ્રહ્માજીના દીકરા છે દક્ષ. દક્ષ પ્રજાપતિ બ્રહ્માના દીકરા છે અને અત્યંત બુદ્ધિશાળી છે. અને બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિ એટલે એનો દીકરો થાય એટલે પિતાએ પુત્રને હુકમ કર્યો, આદેશ કર્યો કે દક્ષ તું બુદ્ધિશાળી છે, તું જ્ઞાની છે, તું તર્કવાન છે, પણ એટલો તર્કથી ભગવાન મળતો નથી, એકલી બુદ્ધિથી ભગવાન મળતો નથી. તારી બુદ્ધિને, તું બુદ્ધિશાળી છે તો તારી જે કન્યા છે સતી, ઈ પણ બુદ્ધિશાળી છે. બાપના ગુણ, મા બાપના ગુણ સંતાનમાં આવે. વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી ને માવડી એવી દીકરી. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. એટલે મા બાપના જે ગુણો હોય સંતાનોમાં આવે. દક્ષ તમે બુદ્ધિશાળી છો, તર્કવાન છો, વિદ્વાન છો, અને તમારી દીકરી એ બુદ્ધિશાળી છે, પણ એકલી બુદ્ધિથી પરમાત્માનો અનુભવ થતો નથી, આનંદનો અનુભવ થતો નથી. તું તારી બુદ્ધિને વિશ્વાસ, શંકર રૂપી વિશ્વાસ સાથે પરણાવ. બુદ્ધિને વિશ્વાસ જ્યારે ભળે ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ થાય. બુદ્ધિની અંદર વિશ્વાસ ભળે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. એટલે તારી બુદ્ધિ રૂપી કન્યાને વિશ્વાસ રૂપી શંકર સાથે પરણાવ. દક્ષ પ્રજાપતિ પોતાની કન્યાના વિવાહ મહાદેવ સાથે કરાવે છે. દક્ષ પ્રજાપતિની ઈચ્છા બહુ નહોતી, પણ બાપુજીએ હુકમ કરેલો. બ્રહ્માજી પિતા છે, પણ બાપુજીએ હુકમ કર્યો એટલે દક્ષ પ્રજાપતિ પોતાની કન્યાના વિવાહ શંકર ભગવાન સાથે કરાવે છે. હવે પ્રસંગ એવો બને છે, હવે આપણને પ્રશ્ન એમ થાય, કથા આપણે જાણીએ છીએ ને કે શિવજી અને દક્ષ પ્રજાપતિ સાસરો જમાઈ થાય. શિવજી અને દક્ષ પ્રજાપતિ સાસરો જમાઈ થાય અને બેયને બહુ ભળે નહીં એવી કથાઓ આપણે સાંભળી છે. બરાબર ને? બેયને મતભેદ છે, મનભેદ છે એવી કથાઓ મળે છે. અને ઓમે છે ને તમે જોજો સમાજમાં આ બે સંબંધો છે ને એ વિચિત્ર છે, અટપટા છે, ચટપટા છે. એક સાસુ ને વહુનો સંબંધ સમજો. આ સંસારમાં આ બે સંબંધો છે ને અટપટા બહુ, એની અંદર બહુ જટિલતા છે. કોઈ એમ કહે કે અમારા ઘરમાં વાંધો નહીં, આપણે માનીએ જ નહીં. એક સાસુ ને વહુ અને બીજો સસરો ને જમાઈ. ભાગ્યે જ કોક ઘરોમાં આ પાત્રમાં બહુ સારો મેળ હોય. હાહુ ને વહુમાં ભાગ્યે જ ક્યાંક મેળ હોય અને સસરા ને જમાઈને ક્યાંક ભાગ્યે જ મેળ હોય. પેલા તો ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું, તો ગલીમ પિયર્યું, ગલીમ સાસર્યું. પિયરના ઘરમાં નાનકડો પ્રસંગ હોય, નાનકડો એવું કંઈક હોય. અને હું નજીક નજીક જ રહેતા હોય, જમાઈ કંટાળ્યો હોય, નાની નાની વાતમાં હાજરી રહેવું પડે. દૂર ગામમાં રહેતા હોય તો ક્યારેક ક્યારેક મીઠું લાગે, પણ પાહે ને પાહે હોય એટલે જમાઈએ ધરાઈ ગયા હોય, અને આ બાજુ કન્યા પક્ષ વાળા ધરાયેલા જ હોય. એટલે પછી જમાઈ છે ને પતિ
ગાડીમાં પત્નીને બેસાડી અને પછી એના પત્નીનું પિયર આવે એના ફ્લેટના નીચે ગાડી આમ ઊભી રાખીને એમ કે તું જઈ આવ પપ્પાના ઘરે, તું જઈ આવ. નીચેથી બોલો, નીચેથી પત્નીને વિદાય કરીને ઉપર તું જી આવ. બોલો, ઉપરે નથી જતા, ઉપરે નથી જતા, તું પતાઈ આવ, એટલા ધરાઈ ગયા. હું જોધપુર એકવાર ગઈ હતી રાજસ્થાનમાં. તો જોધપુરમાં ત્યાં અમુક એક સમાજ છે, એમ એવી કથાઓ છે કે જે રાવણના પત્ની જે છે મંદોદરી, ઈ જોધપુરની અમુક એક સમાજ છે, ત્યાંના દીકરી છે મંદોદરી. એટલે ઈ સમાજના લોકો આજની તારીખે રાવણનું આપણે પૂતળા દહન દશેરાના કરીએ ને, ઈ સમાજના લોકો રાવણનું પૂતળું બાળતા નથી. ઈ એમ કે તમારા માટે રાવણ રાક્ષસ હશે, અમારા માટે તો રાવણ અમારો જમાઈ છે, હમારા જમાતા હે, અમારો જમાઈ છે. એક જોધપુરના લોકો જ એવા છે કે એના માટે રાવણ જમાય છે ને બાકીના બધા માટે જમાઈ જ. સમજા હે તે દી સમજા હે, કાલ તમે ડબલેથી ના હો ને તે દી સમજા હે, અને તમે બાથરૂમમાં હસશો. આવો. તો જોધપુરના લોકો માટે રાવણ જમાઈ હતો અને બાકીના બધા માટે જમાઈ જ રાવણ છે. તો સસરાને જમાઈને બહુ ભળે નહીં. હવે પ્રશ્ન એ થાય કે દક્ષ પ્રજાપતિ તો સામાન્ય મનુષ્ય છે, એના મનમાં એવો મનભેદ હોય, મતભેદ હોય. वो तो कैलाशपति है, अखंडानंद है, पूर्ण पर ब्रह्म है, परम पिता है, जगत की मूल धारा है. એના મનમાં આવું તે કઈ મતભેદ હોતો હશે?